આ ઉમેદવારો જે હકદાર છે, જે લાયક છે, જેને આઈટીઆઈમાંથી ઇલેક્ટ્રિશિયન વાયરમેન જેવા 2 વર્ષના કોર્સ કર્યા, ત્યારબાદ 2 વર્ષના એપ્રેન્ટિસશીપ કર્યા, શેના માટે? તો કે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પર બનવા માટે. આ લોકો નથી લેવા. પોતાના માનીતા, પોતાના વાલા દવલા છે એને એજન્સીના માધ્યમથી લેવા છે. પછી એજન્સીના માધ્યમથી લઈ અને પોતાના વાલા દવલાઓને કાયમી કરી નાખવા છે. એટલે હકદારના હકનો રોટલો છીનવી અને જે ગેરલાયક વ્યક્તિઓ છે એને આપવાનું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે. એના ભાગરૂપે આજે અમે ગુજરાતના જીવ વિજ્ઞાનના એમડીને મળી અને તાત્કાલિક ધોરણેનું નિરાકરણ આવે એના માટેનો પ્રયત્ન કરવા માટે આવ્યા છીએ. જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો યાદ રાખજો કે આજ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડની જે ઓફિસ વડી કચેરી બરોડા ખાતે છે ત્યાં અમે મહા આંદોલન કરીશું. અહીંયાથી એમડીની ગાડી પણ બહાર નહીં જવા દઈએ અને એમડીની ગાડીનો પણ ઘેરાવો કરીશું અને એના ઘરનો પણ ઘેરાવો કરવામાં આવશે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે હકદાર છે, લાયક છે, એનો રોટલો છીનવાઈ રહ્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.